નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પોતાના નિવેદનને લઈને હર હંમેશા ચર્ચામાં બન્યા રહેતા હોય છે, ત્યારે ફરી રાહુલ ગાંધીના નિવેદનથી વિવાદનો મતપૂડો છંછેડાયો છે। 16 નવેમ્બરે મહારાષ્ટ્રના અમરાવતીમાં એક ચૂંટણી રેલીને સંબોધતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે એવું લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિની જેમ સ્મૃતિભ્રંશથી પીડિત છે। તેમણે સ્પષ્ટપણે અમેરિકાના આઉટગોઈંગ પ્રેસિડેન્ટ બાઇડનનો ઉલ્લેખ કર્યો હતો, જે નિવેદનથી તેમણે બાઇડનના માનસિક સ્વાસ્થ્ય પર નિશાન સાધ્યું છે। તેમના નિવેદનને લઈને હવે સોશિયલ મીડિયામાં તેમની ખૂબ ટીકા થઈ રહી છે। તેમને તેમની આ ટિપ્પણી પર જાહેરમાં માફી માંગવાની પણ ઘણા લોકો માંગ કરી રહ્યા છે। આવો જાણીએ શું છે સમગ્ર વિવાદ। તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાહુલ ગાંધીની માતા સોનિયા ગાંધીને પત્ર લખવામાં આવ્યો છે। આમાં નેશનલ મેડિકોસ ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયાના પ્રમુખ સીબી ત્રિપાઠીએ રાહુલ ગાંધીની માતા અને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં રાહુલ ગાંધીને તેમની કરેલી ટિપ્પણીઓ પર વિચાર કરવા અને જાહેરમાં માફી માંગવાનો આગ્રહ કર્યો છે। તેમણે કહ્યું કે આવી ટિપ્પણીઓ વૃદ્ધત્વ અને સંજ્ઞાનાત્મક સ્વાસ્થ્ય વિશે હાનિકારક સ્ટીરિયોટાઇપ્સને પ્રોત્સાહન આપી શકે છે। આ ટિપ્પણી માત્ર યુએસ પ્રમુખ જો બાઇડન માટે જ નહીં, પરંતુ ભારતના ઘણા વરિષ્ઠ નાગરિકો માટે પણ અપમાનજનક હતી, જેઓ સ્વાસ્થ્યના પડકારો છતાં નોંધપાત્ર યોગદાન આપે છે। આવી ટિપ્પણીઓ ભારતીય મૂલ્યોની વિરુદ્ધ છે, જે વડીલોના આદર પર ભાર મૂકે છે। તેમનું કહેવું છે કે આ ટિપ્પણીઓ વિપક્ષી નેતાની સમજ અને સંવેદનશીલતાનો અભાવ દર્શાવે છે। ત્રિપાઠીએ સોનિયા ગાંધીને સ્વાસ્થ્ય અફવાઓ અને ખોટી માહિતી સાથેના તેમના પોતાના અનુભવોની યાદ અપાવી। તેમણે સૂચવ્યું કે તેઓએ સમજવું જોઈએ કે આવી વસ્તુઓ લોકો અને સમાજ માટે કેટલી હાનિકારક હોઈ શકે છે। ત્રિપાઠીએ રાહુલ ગાંધીને જાહેરમાં માફી માંગવા અને ભવિષ્યમાં આવી ટિપ્પણીઓ ટાળવા માટે વિનંતી કરી છે। મેડિકલ સમુદાયે આ નિવેદનને અસંવેદનશીલ અને ગેરમાર્ગે દોરનારું ગણાવ્યું છે અને તેમને આના પરથી શીખ લઈ ભવિષ્યમાં વધુ સંવેદનશીલ રહેવા માટે અપીલ કરી છે। ત્યારે દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।